ઓફિસ પર જાઉં છું? ના, તો બહાર આંટા મારવા જાઉં છું. કેમ આટા મારવા માટે? બીજું કંઈ કામ નથી કે શું? તો ઓફિસે જ જતો હોઉં ને કેવો સવાલ કરે છે? તો પછી સીધી રીતે જવાબ આપો ને કે હું ઓફિસ જાઉં છું એમ. એટલે કે મારા ઘરમાં તમને કંઈ પૂછાય જ નહીં, હે ને? ના તમને પૂછાય ના મમ્મીને પૂછાય, તો હું એકલી એકલી બબડ્યા કરું? ના ના, એકલું બબડવાનું કોણ કહે છે? એમ પણ તું ઘણું બધું બોલે છે. સારું જ બોલે છે ને. ક્યારે હંમેશા તારે પૂછવાની કોઈ વાત જ ક્યાં આવે છે? તે બધું કરીને પછી તું અમને કહે છે કે મેં આમ કર્યું છે. હા, અને એટલે જ મેં એક પ્લાન કર્યો છે કે આજે તમે મને શોપિંગ કરવા માટે લઈ જશો. બિલકુલ સમય નથી મારી પાસે. એટલે હવે તમારી પાસે મારા માટે સમય પણ નથી એવું? ગોપી, સમજવાની કોશિશ કર. નહીં, પહેલા તો તમારી પાસે બહુ સમય હતો મારા માટે. આજકાલ તમારી પાસે સમય જ નથી હોતો. પણ હમણાં જ આપણે ગયા હતા ને, કેટલા દિવસ થયા? તો શું થઈ ગયું? કોઈ મોટું એહસાન કર્યું મારા પર? એહસાનની વાત નથી કરતો, પણ જ્યારે જુઓ ત્યારે બસ તારે શોપિંગ કરવી હોય છે, પોતાની મનમાની જ ચલાવે છે ઘરમાં. મેં મારી શું મનમાની ચલાવી? આ છેલ્લા 15 દિવસ થયા કે ઘરમાંથી કામવાળી નીકળી ગઈ છે અને ઘરે પાછી ફરીને આવી નથી. 2 દિવસની રજા લઈને ગઈ હતી. આજે જુઓ કેટલા દિવસ થયા છે. તારા લીધે. એ પણ મારા લીધે. હા, આ કામવાળીને સાચવતા તને નથી આવડતું તો કોઈ પણ કામવાળા ન ટકે. સીધી વાત છે ને. તમે એને વાતે વાતે રોક્યા કરો, ટોક્યા કરો, આ કામ કર, તે કામ કર, ખીજાવાનું. હા, તારો હસબન્ડ છે કે હું ટકેલો છું, બાકી હું પણ ન ટકું. એટલે તમે મારાથી કંટાળી ગયા છો એવું ને? હા, સીધી ભાષામાં કહું તો કંટાળી ગયો છું. તારું રોજનું છે અને ઘરમાં ક્યારેય શાંતિ નથી લેવા દેતી. સાંજે ઘરે આવીએ તો પણ સાંભળવાનું, અને સવારમાં જઈએ તો પણ સાંભળીને જવાનું, અને કંઈ પણ ન કરીએ તો પણ સાંભળવાનું. વાહ, કંટાળી ગયા છો તો પછી આ ઘરમાં મને રાખી છે શું કામ? કાઢી મૂકો ને, ડિવોર્સ લઈ લો મારાથી, અલગ થઈ જાઓ ને. એ તો તારે કરવું છે ને, અને મારે એવું નથી કરવું. હું નથી ઈચ્છતો કે આપણા બંનેના ડિવોર્સ થાય, સમાજમાં વાતો થાય. અમારી થોડી ઘણી બચેલી આબરૂ છે ને એને રહેવા દેવી છે. તમારી આબરૂ? મારી તો કોઈ આબરૂ જ નથી ને. મારી આબરૂ નથી, મારા મા બાપની કોઈ આબરૂ નથી. આબરૂ ખાલી તમારે જ છે. તો જ તું આવું બોલી શકતી હોય ને કે મને જવા દો, ડિવોર્સ આપી દો. બાકી આવા શબ્દો કોણ વાપરે? તમે કહ્યું ને કે તમે કંટાળી ગયા છો, તો પછી શું કામને જબરદસ્તી રહેવાનું સાથે? અને આ આઈફોન, કેટલા દિવસ થયા મેં તમને કીધું છે કે મને હવે આ ફોન નથી ફાવતો, મને નવો આઈફોન લઈ આપો. પણ નહીં, તમારા પાસે મમ્મીને લઈ દેવા માટે, પોતાને લેવા માટે પૈસા છે, બટ મારે કંઈ લેવાનું હોય ને ત્યારે તમારા બિઝનેસમાં બહુ જ પ્રોબ્લેમ્સ ચાલતા હોય છે. હા, ચાલતા હોય છે. આ ફોનમાં શું ખરાબી આવી ગઈ છે કે તારે નવો આઈફોન લેવો છે? 1 વર્ષ થયું આદિત્ય, હું આ ફોન યુઝ કરું છું એને. હા, તો 1 વર્ષ જ થયું છે ને. 1 વર્ષમાં કોઈ ફોન ના બદલે. અરે પણ મને બદલવો છે, એ મારી ઈચ્છા છે. અને શું કમી છે તમારા પાસે પૈસાની? હા, ખોટા ખર્ચાઓ છે અને તારી જીદ છે, અને હંમેશા મેં તારી જીદોને પૂરી જ કરી છે. તારી સામે વધારે બોલી નથી શકતો, તારી મનમાની ચલાવું છું એટલે તું દાદાગીરી કરે છે. હું દાદાગીરી કરું છું અને તમે કરો છો એને શું કહેવાય? તમારી ઈચ્છા હોય તો તમારે મને વસ્તુઓ લઈ આપવાની, અને તમારી ઈચ્છા ના હોય તો નહીં લઈ આપવાની. આ કઈ રીત છે? મારા પણ કોઈ મોજ શોખ હોય ને આદિત્ય. હે પછી ચાલુ થયું. પહેલા તું માંગતી તે બધું મળતું હતું, કારણ કે ત્યારે તને રહેતા આવડતું હતું. નહીં, ત્યારે નવા મેરેજ થયા હતા. હવે મેરેજને બહુ સમય થઈ ગયો ને, એટલે હવે તમને ઈચ્છા પડે એ રીતે મને રાખો છો. ના ના, ત્યારે હું તને સાચવતો હતો એક પત્ની તરીકે, અને હવે હું તને ભોગવી રહ્યો છું, કારણ કે તને સહન કરવી પડે છે. હા, તો છોડી દ્યો મને. તમે શું કામ ભોગવી રહ્યા છો મને? છોડી દ્યો ને. તારું ટોર્ચરિંગ બંધ કર. હા, તું આ ઘર ઉપર કઈ ઓછું નથી કરતી. મમ્મી સાથે પણ ગમે તેમ વાત કરે છે, મારી સાથે પણ ગમે તેમ વાત કરે છે. હા, ઘરમાં થોડા વર્ષો થઈ ગયા એટલે બસ આપણે જ આ ઘરમાં મનમાની ચાલે છે. હું જ કઈક આ ઘરની છું સભ્ય. હે? હા, તો સભ્ય જ છું, પણ તમે મને કામવાળીની જેમ રાખવા માંગો છો, જે હું ક્યારેય નહીં રહું. હું કામવાળીની જેમ રાખવા માંગુ છું? હા. બિલકુલ નહીં. અમે તો તને સારી રીતે જ રાખવા માંગીએ છીએ, પણ તારે એવી રીતે રહેવું નથી. હંમેશા અમારી ઉપર તારે રોબ જમાવો છે. પત્યું તમારું? ઓફિસ જવાનું હવે મોડું નથી થતું ને? હમણાં હું જો કોઈ કામની વાત કરીશ ને તો ઓફિસ જવાનું મોડું થવા માંડશે. કોઈ વસ્તુ ખરીદી દેવાની વાત કરીશ તો મોડું થશે, હે ને? હા, મોડું થશે, અને મારે જવું હશે ત્યારે જઈશ. કોઈ કામ ચીંધીને બતાવ, પછી કહું. મારે તમારી સાથે કોઈ વાત જ નથી કરવી. કામ ચીંધવાની વાત તો દૂર, આના કરતાં તો જાતે કામ કરી લેવું સારું. તો હું પણ એવું જ કહું છું, જાતે જ કરી લેવાય. આઈફોન પણ છે ને પોતાની જાતે લઈ લેજે. હા, તો કપડાં, વાસણ, રસોઈ બધું તમારું તમે પણ જાતે જ કરી લેજો. મારી પાસે કોઈ આશા ના રાખતા, ઓકે? હા, તો કરી લેશું, બીજું શું કરવાનું? હા હા, ઘરે આવીને પછી હું કપડાં ધોવા બેસીશ, અને જમવાનું નહીં બનાવ્યું હોય તો બહારથી જમીને આવીશ. એટલે હું તને એ પણ નહીં કહું કે જમવાનું બનાવીને રાખજે. જાઉં? પ્લીઝ. ખબર નહીં કયા મુહૂર્તમાં લગ્ન થયા છે.
લગ્નના 6 મહિના સુધી બધું જ સારું ચાલતું હતું. અચાનકથી હું ખરાબ બની ગઈ. અને એ મહાન. આખા ઘરમાં બધા જ મહાન છે, બસ હું એક જ ખરાબ છું. ના ના વાંધો નહીં. હું વાત કરીશ ગોપીને, પછી અમે લોકો સાથે જ આવી જઈશું. હા હા વાંધો નહીં. હા ના મળી ગઈ છે, કંકોત્રી તો મળી ગઈ છે. ઠીક છે. હા હા ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. કોનો ફોન હતો? અરે ગોપીના માસીનો ફોન હતો. એને ત્યાં એના છોકરાના લગ્ન છે ને, તો બધાને જવાનું કીધું છે. સારું, તમે લોકો જઈ આવજો. કેમ તમે લોકો જઈ આવજો? તારે નથી આવવાનું લગ્નમાં? અરે તું ક્યાંક સાથે આવીશ ને તો કોઈકને બતાવીશ કે આ મારો છોકરો છે, તો સામે એ પણ દીકરી બતાવશે, તો તારા સગપણની વાત આગળ ચાલશે. ફોટો બતાવી દેજો, મારું ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દેજો. ઠીક છે, જોશે તો છોકરી ખુશ થઈ જશે. હા, મને આ બધા પ્રસંગોમાં હાજરી આપવાની નથી ગમતી. અને એ બધી વાત છોડો ને, એ પછી નક્કી કરશું. મને બહુ ભૂખ લાગી છે. જમવાની શું વ્યવસ્થા છે હવે? હા બેટા, તને તો ખબર છે ને ગોપીની. ખબર નહીં, છેલ્લા 2-3 મહિનાથી એનું વર્તન બિલકુલ બદલાતું જાય છે. જાણે આ ઘરની વહુ છે, પણ વહુ બનીને નહીં, શેઠાણી બનીને ખાવું છે. આ ઘરનું કોઈ કામ એને કરવું નથી. અને મોંઘી મોંઘી વસ્તુઓ લેવી છે, આદિને દબાણ કરવું છે, મને પિક્ચર જોવા લઈ જા, મને ફરવા લઈ જા. આનું શું કરવું એ મને કઈ સમજ નથી પડતી. એટલે ટૂંકમાં હું એવું સમજુ કે આજે પણ મારે બહાર જ જમવાનું છે? હા બેટા, તને તો ખબર છે ને કે મને ઘૂંટણનો દુખાવો છે. બેટા એટલી ઘડી મારાથી રસોડામાં ઊભું નથી રહેવાતું. અને આપણા ઘરમાં સૌથી વધારે માથાકૂટ કામને લઈને થાય છે. મારાથી ઊભું નથી રહેવાતું એટલે, બાકી તો હું ગોપી પાસે કામ કરાવું એમાંય નથી. આપણે તો કહી દેવાનું ને કે મારાથી કામ નથી થતું, તો એ કરશે ને. એમને એમની જવાબદારી છે, એમને કરવું તો પડશે જ ને. બેટા એની જવાબદારી સમજતી હોત ને તો આ કોઈ સવાલ જ નથી. એને એવું લાગે છે કે હું આ બધા બહાના કાઢું છું કામ ન કરવા માટેનું. હે ભગવાન, હવે હું કંટાળી ગયો છું મમ્મી. આ અઠવાડિયામાં 3-3 દિવસ બહાર જમવું પડે છે મારે, કારણ કે કાં તો કંઈ બનતું નથી અને બને તો ખાવા જેવું હોતું નથી. ક્યારેક ક્યારેક તો એવું ખાવાનું બનાવે છે કે ગલીના કૂતરા પણ ન ખાય. બેટા તું ધીમે બોલ. ગોપી સાંભળશે, વળી પાછી માથાકૂટ ઊભી થશે. મારે આ ઘરમાં ઝઘડા નથી જોતા. અરે તું આમ સમજવાની કોશિશ કર કે આપણા ઘરમાં આખા દિવસમાં કેટલી વાર ઝઘડા થાય છે, અને એ પણ આ ગોપીના હિસાબે. શું કરું બીજું? આ તમે ને ભાઈ તો કંઈ બોલતા નથી. હું બોલું તો તમે મને બોલવા દેતા નથી. આ તો પછી ભાભી આવું ને આવું કર્યા કરશે તો કેટલો સમય ચાલશે? તો તારો કહેવાનો મતલબ એમ છે કે હું અને આદિ એની સાથે ઝઘડો કરીએ? અરે સવારમાં જ આદિ એની સાથે ઝઘડો કરીને ગયો છે. મેડમને આઈફોન લેવો છે, એની પાસે છે. એના કરતાં કંઈક ઊંચો હમણાં નવું કંઈક નીકળ્યું છે, શું એ 14 પ્રો કે હશે કદાચ. હા એવું પ્રો મેક્સ વાળું કંઈક કહેતી હતી. હવે એ લેવો છે એને. એટલે એને જૂની વસ્તુમાં જરા ઇન્ટરેસ્ટ નથી. જેમાં પૈસા સૌથી વધારે જાય એ વસ્તુ લેવાની. વાહ, એ બહુ સારું. અહીંયા હું જૂનો ફોન વાપરું છું, જો સ્ક્રેચ પડી ગયેલા છે પાછળથી. હા બેટા મને ખબર છે. મેડમને આઈફોન લેવો છે. મમ્મી હવે છે ને આ બધી માથાકૂટથી હું કંટાળી ગયો છું, કારણ કે બીજું બધું સહન થાય પણ ભૂખ થોડી સહન થાય. અને ઘરનું ખાવાનું તો જોઈએ ને, બહારનું કેટલા દિવસ ખાવાનું. હવે તમે છે ને આનો એક રસ્તો કરો, ઘરમાં એક કામવાળી રાખી લો જે રસોઈ પણ બનાવી આપે ને થોડું કામ પણ કરી આપે. હું એ જ વિચારતી હતી બેટા. આમ પણ આપણા ઘરમાં પૈસે ટકે તો કોઈ વાંધો છે જ નહીં, પણ મને એમ હતું કે જ્યારે અમારા ઘૂંટણ દુખશે, મારી ઉંમર થશે ને, ત્યારે હું મારી લાડકી વહુના હાથનું જમીશ. પણ ખબર નહીં મારા કે તારા કે આદિના નસીબમાં એ વસ્તુ છે જ નહીં. તો તું એક કામ કર ને, એક કામવાળી સારી શોધી લે. અને એવું હોય ને તો હું સોસાયટીમાં પણ કહી દઉં છું. હા, એ તો હું કહી દઈશ. આજુબાજુમાં જે લોકો ફ્રેન્ડ્સ છે મારા, એ લોકોને પણ કહી દઈશ અને પ્રમુખને પણ વાત કરી દઈશ. પણ તમે છે ને વારે ઘડી આ ઘૂંટણનો દુખાવો ને ઉંમર ને આ બધી વાતો ન કરો. તમારે હજી 100 વર્ષ જીવવાનું છે, ઠીક છે? 100 વર્ષ મારે નથી જીવવો. મારે ગોપી સાથે લમણા લેવા નહીં. તો મારી સાથે રહેજો ને, મારા લગ્ન થઈ જાય પછી આપણે અલગ થઈ જશું બસ. પણ જીવવાનું છે તો પાક્કું છે. એટલે આ બધી છે ને બીમારી ને આ તેની ઇમોશનલ ડ્રામા મારી સાથે નહીં કરવાના, હા ને? એટલે તારું પણ કહેવાનું એમ છે કે મને ઘૂંટણ નથી દુખતા?
હું એવું નથી કહેતો, પણ જે વિચારીએ ને એ વધુ થઈ જાય. તમે આખો દિવસ ઘૂંટણ દુખે છે એવું કરશો ને તો નહીં દુખતા હોય ને તો દુખશે ને, મને દુખતા હશે તો ખબર છે. વધારે દુખશે. મને ખબર છે, કારણ કે ડેલી રાત્રે તારે મને પગ દાબી દેવા પડે છે ને, આ એટલે તું બોલે છે હે ને. પણ તોય આજે રાત્રે દાબવાના જ છે બેટા. હા, સારું, એ તો હું દાબી દઈશ, પણ છતાં પણ તમે થોડું તબિયતનું ધ્યાન રાખો. મને તમારી ચિંતા થયા કરે છે. ઠીક છે, તું મારી ચિંતા છોડ અને આ કામવાળીનું કંઈક કર ને, એટલે ઘરમાં માથાકૂટ થતી બંધ થઈ જાય અને તને ટાઈમે ટાઈમે આ પેટમાં જે ઉંદરડા દોડે છે ને એ ઉંદરડા દોડતા બંધ થઈ જાય. હા, મારા પેટમાં તો ઉંદરડા દોડે જ છે, તો હવે હું કંઈક ખાઈને આવું છું, પછીની વાત પછી. અને તમારા માટે કંઈ લાવું? ના ના, મારે બહારનું નથી ખાવું. હું દહીં પડ્યું છે ને એ થોડું ખાઈ લઈશ. સારું, હું આવું હે ને? હા, કામવાળીનું ભૂલતો નહીં. હા, એ હું રસ્તામાં વાત કરતો જઈશ. હા, ઠીક છે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.